મિત્રો આપણે આજે કરવાની છે ઓળણી ફિટિંગ. તો આપણે છે ને હાથી તાણે લઈ આવ્યા, પાનાનો ઢગલો કરી નાખ્યો. ઓળણી લઈ આવ્યું આપણે. ઓળણી લઈ અને પછી આપણે લઈ જઈએ ઓળણી. અહીંયા પડી આ ઓળણી. ઓળણી લઈ લીધી. ઓળણી લઈ આપણે મૂકી દે. પછી આવું પાછા આવી સપેડું લેવાનું. ઓળણી ફિટ કરવાની છે આપણે. કરવાની છે આજે વાઉન્ડ. હવે આપણે પાછા આવી ગયા. પાછા ચકેડ લેવાય. ચકેડું લઈ એનું ચકેડું લઈ જઈએ આપણે. ચકેડ ફિટ કરવું જોઈએ. તો આપણે એને ઓળણી ફિટિંગ કરી નાખીએ હવે. અહીંયા અને આપણે ઓળણી ફિટ કરવા માંડ્યું. તમે જો વિડીયો આપણે એન્જોય કરો. આપણે છે ને ઓળણી ફિટ કરી નાખીએ હવે. હાલો હવે હું છે ને ઓળણી ફિટ કરવા માંડું એટલે વેલેર થઈ જાય. તો વેલેરું વાવણું ચાલુ થાય પાછું. હાલો આપણી છે ને ઓળણી ફિટ થઈ ગઈ. જો થઈ ગઈ કમ્પ્લીટ. હવે આપણે વાવણું કરવા ત્યાં થઈ ગઈ. જઈ લ્યો કમ્પ્લીટ ફિટ થઈ ગઈ છે. હવે એમાં ખાલી દાંડવા એક ફિટ કરવાની રહ્યા. આપણે દાંડવા તો વાં જઈ વાળીએ જઈને વાવણું કરવા છે ને ત્યાં જઈને ફિટ કરી દાંડવા મળી જાય ગાડામાં ચડાવવામાં. એટલે ઓળણી કમ્પ્લીટ ફિટ થઈ ગઈ છે. આપણે છે ને ગાડું જોડીને હાથ થઈ ગયા. વાહે ઓળણી ચડાવી લીધી. આમ જો બળદ જાય એટલે વાળી હાલતા થઈ ગયા વાવણું કરવા. ખાતર નાખી લીધું, બિયારણ નાખી લીધું, ઓળણી નાખી લીધું, બધું નાખી લીધું, કમ્પ્લીટ કરી લીધું. હવે આપણે જવાનું ક્યાંય નહીં. બાજુની જ વાડીને જવાનું છે ઘરેથી બાજુમાં. કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે છે ને ગાડું જોડી જાય હોય ધીરે વહી જાય. આમાં વાવણું કરવાનું છે. તો આપણે હવે છે ને વાડીએ પૂકી ગયા. વાડીએ આવીને હવે આપણે છે ને આવું આવવાનું છે ને તમને કહું જો આપણે છે ને ગાય રહ્યો રાયડો વાવવાનો છે. રાયડો વાવી દઈ તો પછી આજ તો રાયડો વાવી દેવાનો છે. તો આપણે હવે બપોરના 12:30 થઈ ગયા છે. આપણે છે ને આટલો વાવી નાખ્યો. જો આ હેઠેથી લીધું હતું હેઠમાં ઓળણી પડી ત્યાં સુધી આટલો રાયડો વાવી નાખ્યો છે. હવે આને છે ને બપોર પછી બીજું જોડ્યું. અટાણે હવે એને બળદ પાવા જ આવ્યા હતા. આપણે બળદ જો છોડી નાખ્યા નહીં. હવે બળદ પાડી અને લાંબા બાંધીને બપોરે કરી આવો. આપણે ખાડામાં એને બળદ પાઈ આવ્યું. લાંબા બાંધી આપણે ઘરે જઈએ. હવે આપણે ખાડે પૂગી ગયા હઈ. બળદ વાહે વયા આવે. આપણે ખાડો આવી ગયો. ખાડે પાણી પાઈ
ને લાંબા બાંધીએ હાલે બહુ હે આપણે બળદને પાણી પાઈ ને લાંબા બાંધી દે હું ખાડો નગર ખાલી થઈ ગયો પાછો આખો ભરાઈ ગયો આ બાજુ ખાડો આખો ભરાઈ ગયો ખાલી થઈ ગયો થોડુંક પાણી પાણી કમ્પ્લીટ આપણે પાણી પી લીધું હવે હાલો આપણે છે ને ભાગી હાલે અને છે ને આપણે લાંબા બાંધી આવીએ હવે બેને પછી ઘરે ભાગતો આપણે ક્યાં જાય હવે આપણે છે ને બળદને લાંબા બાંધી દીધા છે એકને અહીંયા થાંભલામાં બાંધી મૂક્યો ને એકને ઓલા હમા થાંભલામાં બાંધી મૂક્યો બે લાંબા બંધાઈ ગયા હવે આપણે છે ને ઘરે જવા દઈએ હમું ઘર દેખાય છે જવા દઈએ બસ એટલે આજનું કામ બપોરનો કોઠો પૂરો થયો હવે બપોર પછી જો હું બપોર પછી A few moments later. હવે આપણે છે ને બળદ પાઈ લીધા છે હવે આપણે બળદ પાઈ ને રસ્તો આંકવાનો છે રાબ આંકવાની છે કબૂતરા વીણે આપણે જો આમ જો કબૂતરા વીણે દેખાય કબૂતર વીણે બધા રાયડો બધો આપણો આપણે હવે છે ને કબૂતર ઉડાડવા આવ્યા જો કબૂતર બધા ઉડી ગયા એ બધા થોડીક વાર ઘૂમરો માર્યા હતા રાઈડ જ બધું વીણાઈ જાય કામ પૂરું થઈ જાય આપણું જો વરી પાસે બેસી જાય વરી જવું જો ઉડાડવા એટલે રફતો વેલેરો હાલી જાય ને દેખાય નહીં તો કબૂતર દેખે ઓછા દેખાય આમને જો જાય બધા પાછા હમણાં આવીને બેઠા બધી આપણે છે ને કબૂતર તગડીને આવતા ગયા ડેલી આ બે કેવી રીતના ખાય ભરમાં મંડાઈ પડ્યા હવે આપણે છે ને હાથીમાંથી હમારિયું છોડી અને રફતો ફિટ કરી દઈએ એટલે બોલ ઉભેરી રફતો જોડીને આપણે છે ને રફતો ચાલુ કરી દઈએ આના થેલીમાં પડી નાખી દીધા લાગે તો હાલો હવે છે ને આપણે કામ ચાલુ કરીએ તો આપણે છે ને રફતો ફિટ કરવા હવે આપણે છે ને રફતો ફિટ કરવા પહેલાં હમારી ઉખેરવું જોઈએ એટલે એને આપણે હમારી અને ઉખેર નાખ્યું પછી રફતાનું કામ ચાલુ કર્યું તો હવે આપણે છે ને હમારી ઉખેરી નાખ્યું હવે છે ને રફતો ફિટ કરવાનો નીકળી ગયો જોઈ લ્યો હવે આપણે ડાટા ફિટ કરી રફતો ફિટ કરી દઈએ આપણો રફતો ફિટ થઈ ગયો છે એટલે હવે આપણે હાથી ઉતારી વાત ચાલુ કરી દઈએ એટલે આપણું હાથી જોડાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું હવે હાલો આપણે છે ને હાથીને ચાહે ચડાવીએ હાલો
ત્યાં જાય તા તો હવે આપણું હાથી આવી ગયું અને હવે હું કરી દઉં હાથી પણ ચાલુ. ચાલો હવે આપણે છે ને હાથી હાકી નહીં બળદ છોડ નહીં થાય એવું આપણે બળદ પાઈ ઘરે વહી જાય. 2 ઉથલ બાકી રહી ગઈ છે. મિલતે હૈ નેક્સ્ટ वीडियो में.